અમદાવાદના એક નાનકડા પોલીસ કર્મચારીની આ વાત છે તો પોલીસવાળો નાનો, પરંતુ કરી ગયો તે મોટું કામ છે. કમાલ છે તેના કામની નોંધ અહીંયા લેવાય કે ન લેવાય, ઈશ્વરના દરબારમાં તેનું કામ અને તેનું નામ બહુ આદરથી લેવામાં આવશે. આ પોલીસવાળાએ એવી તો કમાલ કરી કે મહારાષ્ટ્રના નાગપુરમાંથી ગુમ થયેલો એક યુવાન 8 વર્ષ પછી અમદાવાદમાં દેખાય છે, અને આ યુવાનને તેના પરિવાર સુધી પહોંચાડવાનું કામ તેણે જે કર્યું છે તેનું ઇનામ તેને મળશે. ઈશ્વરના દરબારમાં તેની આ વાત છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. પોલીસ સામે 100 વાંધા હોય તો મંજૂર છે, પરંતુ અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહેન્દ્ર નામના પોલીસવાળાએ જે કામ કર્યું, આ કામ તમે જોશો, સાંભળશો અને તમે પણ કહેશો, વાહ મહેન્દ્ર, તને સલામ છે. વાત એવી છે કે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો આ પોલીસ કર્મચારી મહેન્દ્રની પેટ્રોલિંગ ડ્યુટી હતી, અને તે પેટ્રોલિંગમાં જ્યારે સારંગપુર દરવાજા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે એક યુવાનને જુએ છે. મેલા ગયેલા કપડાં હતા, વાળ વધી ગયેલા હતા, દાઢી હતી, હાથમાં રોટલી હતી. તે જમીન ઉપર બેસી રોટલી ખાઈ રહ્યો હતો. આવું દ્રશ્ય તો મેં પણ જોયું છે, આવું દ્રશ્ય તમે પણ જોયું છે. આપણને રસ્તા ઉપર રખડતા રઝળતા આવા પાગલ માણસો આપણે જોયા છે, પણ આપણને કોઈ દિવસ એવો વિચાર નથી આવતો કે લાવ પૂછીએ આ માણસને કે તું છે કોણ. પરંતુ પોલીસ વાનમાં રહેલા મહેન્દ્રને સૂઝ્યું, કદાચ ઈશ્વરે સુજાડ્યું. તે જાય છે, પોતાનું વાહન ઊભું રાખે છે અને રસ્તા ઉપર બેસી રોટલી ખાઈ રહેલા આ યુવાનને પૂછે છે, તારું નામ શું છે? યુવાન જવાબ આપે છે, પ્રફુલ્લ ફૂલઝડે. તેની ભાષા, તેની લઢણથી લાગ્યું કે આ તો મહારાષ્ટ્રીયન માણસ છે. મહેન્દ્ર પોતે પણ મરાઠી હતો, એટલે તે મરાઠીમાં પ્રફુલ્લ સાથે વાત કરે છે. આ પ્રફુલ્લ છે પોતાની મસ્તીમાં હતો. ક્યારેક જવાબ આપે, ક્યારેક ખડખડાટ હસવા લાગે, ક્યારેક બીડી માગે અને ક્યારેક રોટલી ખાવા લાગે. પણ મહેન્દ્રને લાગ્યું કે આ યુવાન સાથે વાત કરવી જોઈએ, એટલે વાત કરે છે. ત્યારે પ્રફુલ્લ પોતાનો પરિચય આપે છે અને કહે છે, મારું ઘર તો નાગપુર છે, બાલાજીનગર. બસ આટલી જ વાત પ્રફુલ્લ કરી રહ્યો હતો. નાગપુરમાં બાલાજીનગર ક્યાં આવ્યું, અમદાવાદનું ખાડિયા ક્યાં આવ્યું, અને આ પેટ્રોલિંગની પળોજળ સરકારના બંદોબસ્તમાં ક્યાં આપણે કોઈને મદદ કરવી, આવું કદાચ મહેન્દ્ર વિચારી શક્યો હોત. પણ મહેન્દ્ર વિચાર કરે છે કે કંઈક તો કરવું પડશે. પેટ્રોલિંગ પૂરું કરી તે જ્યારે પોલીસ સ્ટેશન પાછા ફરે છે ત્યારે ગૂગલમાં સર્ચ કરે છે, નાગપુર ક્યાં છે, નાગપુરમાં આવેલું બાલાજીનગર ક્યાં છે, કે છે કે નહીં. પણ પેલો રસ્તા ઉપર રખડતા માણસ, પેલા યુવાનની વાત સાચી નીકળી. નાગપુરમાં બાલાજીનગર આવેલું હતું. તો બાલાજીનગર કયા પોલીસ સ્ટેશનમાં આવે છે તે સર્ચ કર્યું તો એક પોલીસ સ્ટેશનનું નામ પણ મળ્યું. અને પોલીસ સ્ટેશનનું નામ મળ્યા પછી મહેન્દ્ર તેના નંબર જુએ છે, નંબર ડાયલ કરે છે, તો આ નંબર સેવામાં નથી તેવો જવાબ મળે છે. સામાન્ય રીતે આવી ઘટનાઓ પોલીસની જિંદગીમાં, પોલીસની નોકરીમાં બહુ બનતી હોય છે. પોલીસવાળા કહે છે, મૂકો ને માથાકૂટ, 8 કલાકની જગ્યાએ 12 કલાક કરી નાખ્યા, શિફ્ટ પૂરી થઈ, ઘરે જઈએ. પણ મહેન્દ્ર તેવું કરતો નથી. તે નાગપુર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરે છે અને બાલાજીનગર જેના તાબામાં હતું એ પોલીસ ઇન્સ્પેક્ટરનો નંબર માગે છે, અને પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાત કરે છે અને કહે છે, અમારા અમદાવાદના ખાડિયા વિસ્તારમાં એક યુવાન મળ્યો છે જે પોતાનું નામ પ્રફુલ્લ ફૂલઝડે કહે છે. તે આપના વિસ્તારમાં રહે છે એવું તેનું કહેવું છે. હું તેનો ફોટોગ્રાફ્સ અને તેનું નામ મોકલું છું. અને મહેન્દ્ર પોલીસ ઇન્સ્પેક્ટર નાગપુરને આ યુવાનનો ફોટો અને તેનું નામ મોકલે છે. 2 કલાક પછી જ નાગપુરના ઇન્સ્પેક્ટરનો ફોન આવે છે મહેન્દ્ર ઉપર અને કહે છે, હા, આ યુવાન અમારે ત્યાંથી ગુમ થયો હતો.
એ ઘટનાને 8 વર્ષ વીતી ગયા. અમે તેને મહારાષ્ટ્રમાં ખૂબ શોધ્યો પણ અમને તે નહોતો મળ્યો. તેની માતા સાથે અમારો સંપર્ક થયો છે. તેની માતા તમને ફોન કરશે. અને પછી મહેન્દ્ર પોલીસ કર્મચારી ઉપર પ્રફુલ્લની માતાનો ફોન આવે છે. તે ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. માતાએ માની લીધું હતું કે મારો દીકરો હવે આ પૃથ્વી ઉપર રહ્યો નથી. ત્યાં સંદેશો મળે છે પ્રફુલ્લ જીવે છે. પોલીસ કર્મચારી મહેન્દ્ર તેને ખાડિયા પોલીસ સ્ટેશન લાવે છે. તેને નવડાવે ધોવડાવે છે. તેના વાળ કાપે છે. તેને ત્યાં રાખે છે, જમાડે છે. 2 દિવસ પછી પ્રફુલ્લનો ભાઈ પોલીસ સ્ટેશન આવે છે અને બંને ભાઈ એકબીજાને જોતા ભેટી પડે છે, રડે છે, ખૂબ રડે છે. ક્યારેક ઈશ્વર રડાવીને પણ તમારું પેટ ભરતો હોય છે, તમારું મન ભરતો હોય છે. તેવું દ્રશ્ય અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનમાં હતું. પોલીસ ઇન્સ્પેક્ટર S.J. ભાટી આ બંને ભાઈઓને જવાની વ્યવસ્થા કરે છે અને આખરે 8 વર્ષથી ગુમ પ્રફુલ્લ હવે પોતાના પરિવાર સુધી પહોંચી ગયો છે. એક નાનકડો પોલીસ કર્મચારી છે મહેન્દ્ર. મહેન્દ્રે આતંકવાદી ન પકડ્યો હોય તો ચાલશે, ઘરફોડ ચોરી ન ઉકેલી હોય તો ચાલશે, પરંતુ એક માને પોતાનો દીકરો 8 વર્ષ પછી પાછો આપવાનું જે કામ કર્યું છે, સલામ છે. અને અમે સલામ કરીએ કે ન કરીએ, પરંતુ કુદરતના આશીર્વાદ સદૈવ તમારી ઉપર રહેશે મહેન્દ્ર, એની અમને ખબર છે. આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને પોલીસ કર્મચારી મહેન્દ્રને સલામ કરજો. તો અત્યારે હું અને મારો સાથી દર્શિલ તમારી રજા લઈએ પહેલાં અમારો બેલ આઇકોન જરૂરથી દબાવી દેજો. હું આવીશ પાછો નવા વિષય સાથે, નવી વાત લઈ. નમસ્કાર.